નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમરલાલ પટેલે આગામી 15 દિવસ માટે ગુજરાત રાજ્યના હવામાનને લઈને આગાહી આપી દીધી છે। એટલે હવે 15 તારીખથી 30 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યનું જે હવામાન રહેવાનું છે તેની અંદર બે મોટા રાઉન્ડ વરસાદના જોવા મળવાના છે અને એમાંથી પણ મિત્રો 15 થી 20 તારીખ અલગ હવામાન જોવા મળશે અને 20 થી પછી 30 તારીખ આખું અલગ હવામાન જોવા મળવાનું છે। બે તબક્કામાં હવે બે નવા વરસાદના રાઉન્ડ આવવાના છે। વરસાદનો પહેલો રાઉન્ડ ગુજરાતમાં 1 થી 9 જુલાઈની વચ્ચે આવી ચૂક્યો છે। બીજો રાઉન્ડ 15 થી 20 જુલાઈની વચ્ચે અત્યારે શરૂ છે અને ત્રીજો સૌથી ઘાતક રાઉન્ડ 22 થી 30 તારીખની વચ્ચે ગુજરાતમાં આવવાનો છે આ જુલાઈ મહિનાની અંદર, જેને લઈને અમરલાલ પટેલે વિસ્તારથી માહિતી પણ આપી છે। જી હા મિત્રો, અમરલાલ પટેલે ફરીથી આગાહી આપવાનું શરૂ કરી દીધું છે અને આગાહી પણ તેમણે વરસાદના આવનારા રાઉન્ડ માટે આપી દીધી છે। આગામી 15 દિવસ માટે આગાહી આપી દીધી છે। એની અંદર મિત્રો ગુજરાતમાં 15 થી 20 તારીખ વચ્ચે જે આ વરસાદ રહેવાનો છે તે એકદમ સામાન્ય રહેવાનો છે। આની અંદર કોઈ મોટા વરસાદની આગાહી નથી। ઝાપટા સ્વરૂપે વરસાદો જોવા મળી શકે। 1 થી 1.5 થી 2 ઇંચ સુધીના વરસાદો સરેરાશ તમને ગુજરાતમાં પડતા 20 તારીખ સુધી જોવા મળી શકે અને આજે 20 તારીખ સુધીનો રાઉન્ડ છે એની અંદર પણ કોઈ સાર્વત્રિક વરસાદની આગાહી નથી। અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી શકે। બાકી સારો જે વરસાદનો રાઉન્ડ છે અમરલાલ પટેલે પણ કહ્યું છે એ 22 તારીખ પછીનો રહેવાનો છે। એટલે આજે ચાલુ જુલાઈ મહિનો છે, આ જુલાઈ મહિનાની અંદર 22 થી 30 તારીખ વચ્ચેનો જે સમયગાળો રહેશે એટલે છેલ્લા 7 થી 8 દિવસ એની અંદર અસલી રાઉન્ડ જે છે તે ગુજરાતમાં આવશે અને ખૂબ જ સારો રાઉન્ડ હશે। ગુજરાતમાં અનરાધાર ધોધમાર મિત્રો વરસાદો પડશે વીજળી સાથેના, જેમાં અમરલાલ પટેલે વિસ્તારથી જણાવ્યું છે કે 20 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે એટલે 20 તારીખથી જેવું નક્ષત્ર બદલાશે એટલે તરત મિત્રો સિસ્ટમો બદલાશે। આ નક્ષત્રનું પાણી જે છે તે ખૂબ સારું ગણાય છે। એટલે 20 તારીખ પછી હવે જે પુષ્ય નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે એનું પાણી ખૂબ સારું ગણવામાં આવે છે ખેડૂતો માટે। 3 ઓગસ્ટે સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં આવવાનો છે, જેનું પાણી ખેડૂતો માટે સારું નથી ગણવામાં આવતું। એટલે હવે 20 થી 3 તારીખ વચ્ચે જે વરસાદ પડશે એટલે હવે આગામી 20 થી 30 તારીખ વચ્ચેના જે 10 દિવસ છે ખૂબ સારા વરસાદની દ્રષ્ટિએ પણ અને પાણી પણ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે, કારણ કે પુષ્ય નક્ષત્રનું પાણી જે છે તે ખેડૂતો માટે અને ઓલ ઓવર પણ ગુજરાત માટે ઘણું બધું સારું માનવામાં આવે છે। ત્યાર પછી સમજીએ તો હવે સરકારી ફાઇલો તમારી અટકશે નહીં। એટલે ટૂંકમાં સરકારી કામો કરવા માટે જાવ છો ત્યારે અત્યાર સુધી આપણે જોવું પડ્યું છે કે ઘણા બધા લોકોએ કોઈ પણ નાનામાં નાનું કામ કરવા જાય તો પણ મિત્રો ઘણો બધી રાહ જોવી પડતી હોય છે। તમારું કામ જે હોય છે એના માટે તમારે લાઈનોમાં લાગવું પડતું હોય છે, પરંતુ હવે આના માટે જે છે તે તમારે કોઈ વધારે સમય ખર્ચવો નહીં પડે। સરકારી ફાઇલો હવે તમારી અટકશે નહીં, કારણ કે સરકારે એક મોટો નિર્ણય લીધો છે। શું છે આખો મામલો વિસ્તારથી સમજાવું તો રાજ્ય સરકારે વહીવટી કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે, કાર્યક્ષમ બનાવવા માટે સચિવાલય સંવર્ગમાં સેક્શન ઓફિસર વર્ગ 2 ના પદોની સંખ્યા વધારવામાં આવી છે। મહત્વપૂર્ણ નિર્ણય છે મિત્રો, કારણ કે વર્કલોડ વધી રહ્યું હતું, લોકોના કામ વધારે હતા અને કામ કરવાવાળા કર્મચારીઓ ઓછા હોવાથી સરકારે નિર્ણય લીધો ઓફિસરના મંજૂર પદો હવે મિત્રો 606 થી વધારીને 634 કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી સરકારી ફાઇલોના નિકાલની ગતિ વધશે। ધીમી ફાઇલો જે ફાસ્ટ મિત્રો તમારી ફાઇલો જે છે તે પાસ થશે। નીતિગત નિર્ણયોનું અમલીકરણ ઝડપી બનશે અને ટૂંકમાં સામાન્ય નાગરિકોએ હેરાન નહીં થવું પડે। સામાન્ય નાગરિકોના જે સરકારી કામો છે ઓછા સમયમાં પૂર્ણ થતા જોવા મળી શકે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલો આ જે નિર્ણય છે તે અનુસાર નવી મિત્રો ટેન્કર રચના મુજબ મુખ્યમંત્રી કાર્યાલય અંદર મિત્રો જે છે તે 26 વિભાગો છે અને 19 કચેરીઓમાં વધારાનું કાર્યબળ મળશે, જેથી ફટાફટ સરકારી કામો પૂર્ણ થશે, જેથી કરીને વેઇટિંગ પીરિયડ લોકોના ઘટશે, જેથી ટાઈમ જે છે તે વધારે લોકોએ પાસ નહીં કરવો પડે, કારણ કે લાઈનમાં લોકોએ ઘણું લાગવું પડતું હતું અત્યાર સુધી અને સરકારી કામ કરાવવા લોઢાના ચણા ચાવવા બરાબર જેવું પહેલા હતું એમાંથી ઘણી રાહત મળશે। ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગેસ સિલિન્ડરને લઈને। તો જો મિત્રો તમે પણ ઘરે એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો, જે 14 કિલોનો ઘરેલું એલપીજી સિલિન્ડર આવે છે, તો આ સમાચાર ખાસ મિત્રો તમારે જાણવા જરૂરી છે। તો જો તમે ગેસ લાઈન વાપરતા હોય તો પણ તમે જાણી લેજો, કારણ કે આ માહિતી તમારે આગળ ભવિષ્યમાં ઘણી બધી કામ આવશે। હવે મિત્રો ગેસ કનેક્શન વગર પણ ગેસ સિલિન્ડર મળશે ને એ પણ મિનિટોની અંદર। અત્યાર સુધી આપણે જાણ્યું છે કે મિત્રો ઓનલાઈન માલ સામાનો તમે મંગાવી શકો છો, જેમાં ઓલરેડી સાબુથી માંડીને મિત્રો ખાવા લાયક કોઈ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ મિત્રો
મિત્રો ઘરે મિત્રો જરૂરિયાતી કરિયાણાની સ્ટેશનરીની વસ્તુ અત્યારે આપણે જોઈએ છે કે ઓનલાઈન ઓર્ડર કરીને 5 મિનિટમાં એ વસ્તુ તમારા ઘરે પહોંચે છે. તો હવે ગેસ સિલિન્ડર સાથે પણ એવું જ થશે. તમારી પાસે ગેસ કનેક્શન હોય કે ના હોય, ગેસ સિલિન્ડર તમે બુક કરાવીને 5 થી 10 મિનિટમાં તમારા ઘર સુધી ડિલિવરી લઈ શકશો. જ્યાં મિત્રો હવે તમે કનેક્શન વિના ફક્ત થોડી જ મિનિટોમાં ઘરે બેઠા એલપીજી સિલિન્ડર ઓર્ડર કરી શકો. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ એટલે કે મિત્રો ઇન્સ્ટા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે HPCL સાથે ભાગીદારી કરી છે. અને હવે જે મિત્રો ખાવા પીવાની વસ્તુઓ ઘરગથ્થુ મિત્રો વસ્તુઓ જેવી તમે 5 મિનિટમાં ઓર્ડર કરીને મગાવો છો, એવી રીતના ગેસ સિલિન્ડર પણ મગાવી શકશો. અને મોટી વાત એ છે કે એમાં કોઈ પણ પ્રકારનું કનેક્શન હોવું પણ જરૂરી નથી. ગેસ કનેક્શન તમારી પાસે હોય કે ના હોય, પ્રથમ ઓન ડિમાન્ડ એલપીજી સિલિન્ડર ડિલિવરી સેવા શરૂ કરવામાં આવી શકે. ગ્રાહકો જે છે તે મિત્રો ઇન્સ્ટામાર્ટ એપ્લિકેશનનો મોબાઈલ ફોનના ઉપયોગ કરીને ઘરે બેઠા સિલિન્ડર ઓર્ડર કરી શકશે. અને ઇન્સ્ટામાર્ટ અને HPCLની ભાગીદારીના ભાગરૂપે ઓનલાઈન તમે જે ઓર્ડર કરશો સિલિન્ડરનો એ તમારા ઘરે પહોંચાડવામાં આવશે, અને એ પણ ગણતરીની મિનિટોની અંદર. અને આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો જે HPCL પેટ્રોલિયમ છે તેનું HP 9010 નામનું જે 10 કિલોગ્રામ વાળું કમ્પોઝિટ સિલિન્ડર છે લોન્ચ કર્યું છે. ગ્રાહકો હાલના 5 કિલોગ્રામ મેટલ એલપીજી સિલિન્ડર પણ ઓર્ડર કરી શકે. એટલે આજે થોડી જ મિનિટોમાં સિલિન્ડર તમારા ઘરે ડિલિવર થશે ને એ પણ એકદમ ગેસ કનેક્શન વગર. એ ઇન્સ્ટામાર્ટ અને HPCL ગેસનું જે છે તે મિત્રો કોલેબોરેશન છે ને એની અંદર તમે 5 કિલોના જે છોટું સિલિન્ડર આવે છે ત્યાંથી લઈને 10 કિલોના જે નવા સિલિન્ડર હમણાં લોન્ચ થયા છે તમે મગાવી શકો. ત્યાર પછી ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે. વધતી જતી મોંઘવારીમાં ખેડૂતોએ એક માંગ ઉઠાવી છે, તેના ઉપર વિસ્તારથી સમજીએ. તો જેવી રીતના મિત્રો દિવસ આગળ વધી રહ્યા છે તેમ તેમ મોંઘવારીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ખેડૂતો આજથી 4-5 વર્ષ પહેલા જે મિત્રો ખેત મજૂરોને વેતન આપતા એ દિવસનું 200-300 રૂપિયા હતું, હવે 400 થી 500 રૂપિયા થઈ ચૂક્યું છે. ખેડૂતો જે બિયારણ ખાતર ખરીદતા એ આજથી 2-4 વર્ષો પહેલા 1200 થી 1400 રૂપિયાનું મળતું એ આજે 2400 રૂપિયાનું થઈ ચૂક્યું છે. એટલે જોવો તો બધી વસ્તુઓના ભાવ ઓલમોસ્ટ અહીંયા ડબલ થતા જોવા મળી રહ્યા છે. તો આનાથી ખેડૂતોએ હવે માંગ કરી છે સરકાર પાસે કે જો વસ્તુઓના ભાવ વધે, ખાસ કરીને ખેત મજૂરોનું વેતન વધે, બિયારણ હોય, ખાતર હોય, આ બધી વસ્તુઓના ભાવ જો વધે છે તો ખેડૂતોને મળનારા જે 2000 રૂપિયાના PM કિસાન યોજનાના હપ્તા સરકાર આપે છે એ પણ વધવા જોઈએ. કારણ કે ખેડૂતોનો જો ખર્ચ વધતો હોય તો સામેથી ખેડૂતોને જે સહાય સરકાર આપે છે એમાં પણ વધારો કરવો જોઈએ. સરકાર જે છે તે મિત્રો બીજા રાજ્યોમાં ઘણી જગ્યાએ 2000 ઉપરના હપ્તાઓ આપે છે, જેમ કે દાખલા તરીકે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, આ બધી જગ્યાએ ખેડૂતોને 2000 ની જગ્યાએ 3000 કે અમુક જગ્યાએ 4000 ના પણ હપ્તા મળે છે. તો હવે ગુજરાતના ખેડૂતો છેલ્લા 3-4 વર્ષથી લાંબા સમયથી માંગ ઉઠાવી રહ્યા છે. જો કે આ માંગને કોઈ પણ પ્રકારે હજુ સરકારે ઓફિશિયલ અપડેટ આપીને સ્વીકારી નથી કે સરકારે આ મુદ્દે કોઈ પણ ઓફિશિયલી જાહેરાત પણ કરી નથી. પરંતુ ઘણા બધા ખેડૂતો મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લખે છે અને ઘણી બધી જગ્યાએ પણ ખેડૂતોની માંગ છે કે સરકાર 2000 રૂપિયાના જે હપ્તા આપે છે ખેડૂતોને ખૂબ જ ઓછા છે અને સરકારે આ હપ્તા જે છે તે મોંઘવારી વધી છે તે પ્રમાણે વધારી આપવા જોઈએ, જેથી ખેડૂતોને પણ ઘણો બધો સાથ અને સહકાર એ હપ્તાની મદદથી મળે. તો આ મામલે મિત્રો તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. સરકાર જે ખેડૂતોને PM કિસાન યોજનાના હપ્તા આપી રહી છે એ મિત્રો અત્યારે હાલ 2000 રૂપિયાના છે તે વધારવા જોઈએ કે નહીં, અને મોંઘવારીના ભાગરૂપે ખેડૂતોની જે માંગ છે મિત્રો યોગ્ય છે કે નહીં એ પણ તમારા ભાવ જે છે તે કોમેન્ટમાં નીચે લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમરલાલ પટેલને પદ્મશ્રી એવોર્ડ આપવા માટે મોદીજીને પત્ર લખવામાં આવ્યો છે. જી હા મિત્રો, અમરલાલ પટેલ છેલ્લા એક અઠવાડિયાથી ઘણા બધા વિવાદમાં છે અને સમાચારોની અંદર તમે સાંભળતા હશો આ એકમાત્ર નામ. ત્યારે અમરલાલ પટેલનો જે છે તે મિત્રો ઘણો બધો વિરોધ કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન જાથા તરફથી આગાહીઓ અમરલાલ કરે છે તે કોઈ પણ પાયા વિહોણી ગણવામાં આવી હતી. ત્યાર પછી અમરલાલ પટેલે જે નિવૃત્તિ જાહેર કરી આગાહીમાંથી, અને ત્યાર પછી લાખો ખેડૂતો જે અમરલાલ પટેલને વિનંતી કરી કે તેઓ આગાહી આપવાનું શરૂ રાખે, કારણ કે ખેડૂતો જે છે તે ખેતીના આયોજનો અંબાલાલ પટેલની આગાહીને આધારે કરે છે અને ખેડૂતો પોતાના કરોડો અબજો રૂપિયાનો જે માલ છે એ પણ અંબાલાલ પટેલની આગાહીને આધારે જે છે તે મેનેજ કરે છે. ત્યારે આ મામલે અંબાલાલ પટેલે ફરીથી મિત્રો ખેડૂતોની ઘણી બધી વિનંતીઓ પછી આગાહી ફરીથી શરૂ કરીશ તેવી જાહેરાત કરી. ત્યાર પછી હવે મિત્રો ગુજરાતમાં અંબાલાલ પટેલને લઈને સૌથી મોટા સમાચાર એ કે અત્યારે હાલ આગાહી કરનારા જે જાણીતા હવામાન નિષ્ણાંત છે તેને લઈને કૃષિ નિષ્ણાંતોના મતે હવે ભારત સરકાર દ્વારા જે પદ્મશ્રી પુરસ્કાર છે, પદ્મશ્રી એવોર્ડ છે, તેની માંગ પ્રબળ બની છે. મહેસાણા શહેરના ભાજપના જ પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા આંજણા યુવક મિત્રો મંડળના પ્રમુખ જે છે રાજુભાઈ ચૌધરી, તેમણે મિત્રો આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે ખાસ, અને પત્રમાં માંગ ઉઠાવવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અંબાલાલ પટેલના યોગદાનની વિગતવાર ચર્ચા કરે અને અંબાલાલ પટેલને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે, કારણ કે અંબાલાલ પટેલની મદદથી ગુજરાતના ખેડૂતો જે છે તે મિત્રો ખેતી આયોજનો કરતા આવ્યા છે અને આનાથી ખેડૂતો જે છે તે
મિત્રો યોગ્ય ખેતી કરી શકે, માટે અંબાલાલ પટેલ કોઈ પણ એક રૂપિયો લીધા વગર નિઃશુલ્ક આગાહી કરે છે. તો આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? પદ્મશ્રી એવોર્ડની જે માંગ ઉઠાવવામાં આવી છે અંબાલાલ પટેલ માટે, એ એવોર્ડ અંબાલાલ પટેલને આપવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈ લે તો યુદ્ધના હુમલા હવે આજથી ખૂબ જ વધારે તીવ્ર બની રહ્યા છે, જે એક મોટો ચિંતાનો વિષય આપણી સામે આવ્યો છે. જે હા મિત્રો, તમને જણાવી દઈએ તો અત્યારે હાલ જે યુદ્ધની પરિસ્થિતિ છે, જોતા એવું લાગી રહ્યું છે કે ભવિષ્ય માટે એક મોટો ખતરો બની શકે, કારણ કે અમેરિકા અને ઈરાન હવે આરપારની લડાઈમાં ઉતરી ચૂક્યા છે. આજે જ રાત્રે મિત્રો સમાચાર આવ્યા છે કે અમેરિકાનું સેન્ટ્રલ કમાન્ડ છે ઈરાન ઉપર અત્યારે અંધાધૂંધ હુમલાઓ કરી રહ્યું છે. સૈનિક ઠેકાણા ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે. અમેરિકન સૈન્યના જણાવ્યા મુજબ આ ઓપરેશન જે છે તે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો ઉપર હુમલો કરવાની ઈરાનની ક્ષમતાને નષ્ટ કરવાનો છે. એટલે અહીંયા જોઈએ તો અમેરિકા બહાના આપી રહ્યું છે, હવે એવું કહી રહ્યું છે કે જે જહાજો પસાર થઈ રહ્યા છે, જહાજો મિત્રો જે વ્યાપારી જહાજો છે દરિયામાંથી જે પસાર થઈ રહ્યા છે, તેની સુરક્ષા આપવા માટે અત્યારે અમેરિકા ઈરાન ઉપર હુમલો કરી રહ્યું છે. તો હવે મિત્રો જે આ નાકાબંધીઓ પણ જે લગાવવામાં આવી રહી છે, સૂત્રો અનુસાર માહિતી મળી છે કે રાત્રિના સમયગાળા દરમિયાન નાકાબંધી પણ કરવામાં આવી છે દરિયાની અંદર, જ્યાંથી મિત્રો વ્યાપારી જહાજો નીકળે છે, જેમાં ભારતના પણ ઓઇલ લઈને ઘણા બધા જહાજો આવે છે. ભારત મિત્રો તમે જાણો છો કે 80 થી 85% પેટ્રોલ ડીઝલનું ઓઇલ એલપીજી બધું બહારથી લાવે છે. અને જ્યાં સુધી આ યુદ્ધ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એકમાત્ર આ ટેન્શન જે છે તે દરેક લોકોના મનમાં ફરી રહ્યું છે. વૈશ્વિક લેવલ ઉપર પણ મિત્રો અત્યારે હાહાકાર મચી ચૂક્યો છે. દરેક લોકો આ યુદ્ધ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. યુદ્ધ મિત્રો ગમે ત્યારે પૂર્ણ થાય છે અને ફરીથી શરૂ થાય છે, અને આ યુદ્ધ જે છે તે હવે કેટલા દિવસ આગળ ચાલશે એની પણ કોઈ પણ પ્રકારની સચોટ માહિતી નથી. તો ખાસ હવે જોવાનું રહેશે કે આ યુદ્ધ હવે આગળ કયો નવો વળાંક લેશે. ત્યાર પછી જોઈએ તો સૌથી મોટા સમાચાર, વરસાદ જે પડ્યો 5 થી લઈને 10 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં, એને કારણે જે પૂર આવ્યું ગુજરાતમાં ઘણી જગ્યાએ ઠેર ઠેર મિત્રો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં જે નુકસાની ગઈ, આના માટે સરકારે હવે હજારો કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. કોને કોને કેટલા રૂપિયા મળશે એ પણ જાહેરાત કરવામાં આવી છે, અને પૈસા કઈ રીતના ફાળવવામાં આવશે વિસ્તારથી હું તમને અહીંયા જણાવું છું. એકો એક બાબત ખાસ ધ્યાનથી સાંભળજો. આ મિત્રો તમને જણાવીએ તો આ જે વરસાદ પડ્યો એમાં પૂરને કારણે લોકોની દુકાનો પણ બરબાદ થઈ છે. સોસાયટીઓની અંદર મિત્રો ઘરો પણ ધોવાયા છે. નાની નાની દુકાનની લારીઓ લગાવતા હોય છે, રેકડીવાળાઓ છે, એમને પણ નુકસાન થયું છે. તો સરકારે કોઈને બાકી નથી રાખ્યા. ઓલમોસ્ટ બધા લોકોને સહાય આપવામાં આવશે. જોઈએ કોને કોને કેટલા રૂપિયા મળશે. તો હર્ષભાઈ સંઘવીએ મિત્રો જે રાહત પેકેજ જાહેર કર્યું છે ગુજરાત સરકાર તરફથી, લારી અને રેકડી ધારકોને 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જી હા મિત્રો, પૂરના સમયગાળા દરમિયાન જે નુકસાન થયું છે તેની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે થયેલા નુકસાન ભોગવનારા જે લારીવાળા લોકો છે, રેકડી લગાવતા લોકો છે, તેમને 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ સહાયથી તેમને ફરીથી વ્યવસાય ઉભો કરવામાં મદદ થશે. કેબિન ધારકોને 25,000 રૂપિયાની સહાય મળશે. તો 40 ફૂટ જેટલું જે નાનું કેબિન લગાવીને નાના વ્યાપારીઓ ધંધો કરી રહ્યા હોય અને એમના મિત્રો કેબિનને કોઈ પણ નુકસાની વરસાદને કારણે ગઈ હોય, તો એવા કેબિન ધારકોને પણ મિત્રો 25,000 રૂપિયા સુધીની સરકાર સહાય આપશે. તેની સાથે વેપારીઓ હોય તેમના માટે 30 લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા સરકાર આપશે. જીએસટી રિટર્ન ભરતા પાકી દુકાન ધારકોને 3 વર્ષ માટે વિશેષ લોન યોજના હેઠળ આવરી લેવામાં આવશે, અને ટર્ન ઓવર 15 લાખથી વધુ હશે તેઓ 30 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. એટલે મિત્રો જે મોટા મોટા વ્યાપારીઓ હોય અને દુકાનો ધરાવતા હોય એમને સીધી સહાય તો સરકારે નથી આપી, પરંતુ 30 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હવે વાત કરીએ મિત્રો જે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે અને દુકાનોમાં પાણી ભરાયા છે તેનું શું? તો મિત્રો જેમના ઘર અથવા દુકાનોમાં વરસાદના પાણી ભરાયા હશે તેઓને વિડીયોગ્રાફીના આધારે 1 વર્ષ માટે સંબંધિત ટેક્સમાં રાહત આપવામાં આવશે. સરકાર દ્વારા નુકસાનોનું પારદર્શક મૂલ્યાંકન કરીને. મિત્રો મેં તમને વરસાદ પડ્યો ત્યારે પણ કહ્યું હતું કે તમારે જો નુકસાન ગયું હોય તો ફોટા પાડી લેજો, વિડીયો ઉતારી લેજો, એ તમને અત્યારે ઘણા કામ આવશે ભવિષ્યમાં. અને અત્યારે એવું થયું છે મિત્રો, જે પણ લોકોને ઘરોમાં પાણી આવ્યા હોય, દુકાનોમાં પાણી આવ્યા હોય, એમના ફોટા મિત્રો જે છે તે સબૂત રૂપે પ્રસ્તાવ કરવા પડશે. અને એવા લોકો કે જેમને ખરેખર નુકસાન થયું છે, તેવા લોકો કે જેમની ઘરે અને દુકાનોમાં પાણી ભરાયા છે, તેમને 1 વર્ષ માટે ટેક્સની અંદર રાહત આપવામાં આવશે. ટેક્સ ભરવાની જરૂરિયાત નહીં પડે 1 વર્ષ માટેની. બીજા નંબરે જીએસટી રિટર્ન ભરનાર વ્યાપારીઓને મળશે સહાય. જી હા મિત્રો, એવા વ્યાપારીઓ કે જેમને નુકસાન ગયું છે અને જીએસટી રિટર્ન ભરે છે, એવા વ્યાપારીઓને સહાયની રકમ ચૂકવવામાં આવશે, જેથી નુકસાનની ભરપાઈ કરવામાં આવે. અને 19,000 થી વધારે પરિવારોને સહાય ચૂકવાઈ ગઈ છે. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 19,000 થી વધારે નાગરિકોને કેશ ડોલ અને ઘર વખરીની સહાય આપી દેવામાં આવી છે. નાના મોટી
મોટી જે સહાય હોય, નાના મોટા જે નુકસાન ગયા હોય તેમને સહાય પૂરી પાડવામાં આવી ચૂકી છે. અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળે એ માટે અધિકારીઓને પણ ઘર વખરીની સહાય તાત્કાલિક આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. તો તમામ લોકો કે જેમને નુકસાન ગયું છે, માટે સરકાર યોગ્ય રીતે આ રીતે જે છે તે મિત્રો સહાયની ફાળવણી કરશે. ત્યાર પછી જોઈ લઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસના દિવસે પણ તેઓ આરામ કરશે નહીં તેવો મોટો નિર્ણય લીધો છે. જ્યાં મિત્રો આજે ખૂબ મોટી બેઠક બોલાવવામાં આવવાની છે અને આજે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો જન્મદિવસના દિવસે પણ કામ કરવાની અને આરામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન રાજ્ય સરકારના વિવિધ વિકાસલક્ષી કામો, મુદ્દાઓ અને જાહેર સુવિધાઓ અને વહીવટી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે અને આ બેઠક અંદર સતત વિવિધ વિભાગોની સમીક્ષા બેઠકોમાં હાજરી આપી અધિકારીઓની જરૂરી માર્ગદર્શન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે પણ વાતચીત કરી. શહેરી વિકાસ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ અને સહિત મહત્વપૂર્ણ વિભાગોની કામગીરીની પણ મિત્રો જે છે તે સમીક્ષાઓ કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા. અને અત્યારે જન સુવિધામાં સુધારો થાય, વિકાસ કાર્યોની ગતિ અને ભવિષ્યની કામગીરીઓ અંગે અધિકારીઓ સાથે લાંબી ચર્ચા કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જરૂરી સૂચનાઓ પણ આપી અને આ રીતે કામ કરીને આરામ નહીં કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક નવો કરાર, નવી ડીલ કરવામાં આવી છે ભારત અને યુકે વચ્ચે. તો યુકે અને ભારત દેશ વચ્ચે સંબંધો સુધરી રહ્યા છે, જેને કારણે નવી વ્યાપાર ડીલને કારણે ઘણી બધી વસ્તુઓ સસ્તી થશે. જ્યાં મિત્રો આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને યુકે દેશ વચ્ચે જે કરારો કરવામાં આવ્યા છે, જે નવી ડીલ કરવામાં આવી છે, તેનાથી ભારતના જે મિત્રો વસ્તુઓ છે યુકેમાં સસ્તી મળશે, જેનાથી વ્યાપારીઓને ફાયદો થશે. ભારતમાં જેમ કે કાપડની વસ્તુઓ પર 12%, લોખંડની વસ્તુઓ પર 10% અને કેમિકલવાળી વસ્તુઓ જે વહેંચીએ છે તેના પર 8% કસ્ટમ ડ્યુટી લોકોને લાગતી હતી ભારતીય વેપારીઓને, જે હવે સરકારે શૂન્ય કરી છે. જેથી ભારતના જે કપડાં, બૂટ ચપ્પલ અને ખાવા પીવાની વસ્તુઓ છે બ્રિટનની અંદર જે છે તે સસ્તી મળશે, જેથી ભારતીય વ્યાપારીઓને જે છે તે મિત્રો ઘણો બધો નફો આનાથી થશે અને પોતાનો વ્યાપાર વધશે.